આજે તો ભાવનગર ગયા ને જોઈ લીધું નવું ડીજે. તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા મજામાં? આજે તો આપણે જવાનું હતું ભાવનગર પાર્ટીનો ફેરો લઈને. પછી તો હું મોટર ઉપર ચડીને મેં ગાડી અંદર લેવડાવી ક્યાં કરતા કાકે સીધું લેવડાવજે એમ કહો. હા. અને પછી 1 કલાક મહેનત કરીને આખી ગાડી ભરી લીધી. ભરીને પછી રવાના થવાનું હતું. અને પછી તો સાયાથી રવાના કરી દીધી અમારી ગાડીને. અને પછી તો હું વિશાલભાઈએ 3 થી 4 કલાક ગાડી હાંકીને પહોંચાડી દીધી ભાવનગર હાઈવે ઉપર. ભાવનગર હાઈવે ઉપર ગાડી તો ફાસ્ટ હાલતી હતી, પણ એમ્બ્યુલન્સ જતું હતું. એમ્બ્યુલન્સને જોઈને અમે ત્રણે મિત્રો હાલતા ગયા પાછા ભાવનગર તરફ. અને પછી 1 કલાકનો રસ્તો કાપીને અમે આવી ગયા શેઠના કારખાને. પણ શેઠ હતા નહીં એટલે ઘડીક બેસવું પડે એમ હતું. અને પછી હું તો મોટરની ઉપર ચડીને દોડા છોડવા માંડ્યો. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ક્યાં તો કોકની એક્ટિવા પડી ગયો તો એનું હેન્ડલ ફેરવવા માંડ્યો. રોહિતભાઈ કે મને બેહવા દે, તને ન ફાવે. પછી શેઠ આવીને પછી ગાડી ભરીને અમે નીકળી ગયા પાછા સાયા બાજુ જવા. અને પછી મેં તો મારો બીજો ફોન બતાવી દીધો. 2-3 કલાક ગાડી હાંકી, ત્યાં તો શંકર દાદાની મૂર્તિ આવી. આ મૂર્તિ ક્યાં છે જરા કોમેન્ટ કરી દેજો ને. અને પછી રાણાધાર પહોંચી ગયા એટલે તો મામાની ગાડી જોઈ લીધી 112. યુટ્યુબમાં આઈડી આપેલી છે, સર્ચ કરીને સબસ્ક્રાઈબર કરતા જજો.